જે 55 દીકરીઓ એવું 1 રૂપિયામાં થાય છે, પણ આજે એવું લાગ્યું કે આજે ક્ષત્રિય સમાજની અંદર દરેક વ્યક્તિ આપણા અહીંયા આગળ આવે, ભોજન કરે અને વ્યવસ્થિત રીતે કરિયાવર આપીએ અને સારી રીતે વ્યવસ્થિત પહેણાઈ આપીએ, એ અમારી સમાજની જવાબદારી છે. અને સમાજમાં સારી રીતે કામ કરવું એ સમાજનો ગૌરવ છે મોટો. આ 55 દીકરીઓ કયા કયા સમાજની? આજે 55 દીકરીઓ આપણે એમાં સોળા, ભોજવણી, વાઘેલા, ઝાલા, પરમાર, ચાવડા, ફરી એની અંદર તો આપણે ઘણી બધી આવે છે, પણ એમાં અમારા 2 કક્ષ નહીં આવતા. અત્યાર સુધી કેટલી દીકરીઓના સમૂહ લગ્ન થયા? અત્યાર સુધી તો કમસે કમ 2017થી સમૂહ લગ્ન હું કરતો આવ્યો છું અને કરવાની ઈચ્છા છે, પણ કમસે કમ 1500-2000 દીકરીઓ તો થઈ જ હશે. આજે આ દીકરીઓ ધન્યતા અનુભવી રહી છે, કારણ કે આ નાના વગામાં આપણા દીપક સર્વજન સેવા ટ્રસ્ટના એવા મુખ્ય પ્રમુખ શ્રી આપણી વચ્ચે છે રણજીતસિંહ સોઢા, અને એમના નેજા હેઠળ 1 રૂપિયામાં દીકરીઓના કન્યાદાન કર્યા છે ભાઈ. એક દીકરીને પણ 55 દીકરીના એક માંડવા હેઠે આ કન્યાદાન કર્યા છે. અને 1 રૂપિયામાં જ્યારે દાન થતું હોય બાપ, ત્યારે અનેરો દિવસ છે આપણી માટે. કારણ કે 1 રૂપિયામાં દીકરીઓને કરિયાવરમાં 3 દરવાજાવાળી તિજોરી રાજકોટી, સનમાયકા તિજોરી, સનમાયકા સેટી પલંગ, ખુરશી નંગ બેટ, તે સિવાય પવાલી, સ્ટીલની પવાલી, કુકર, આ તે થર્મોસ, વોટર જગ, એમ નાની મોટી ચીજ વસ્તુ થઈને 51 જેટલી વસ્તુઓ અપાય છે દીકરીને. અને આ દીકરીને જે વસ્તુ 1 રૂપિયામાં મળે છે, ત્યારે દિલમાંથી દીકરી તો બોલે છે, એનું કલેજું તો બોલે છે, પણ સાથે સાથે ઉપરવાળો ભગવાન પણ જોઈ છે કે ખરેખર આ ધર્મનું કાર્ય થઈ રહ્યું છે. એટલે તો હું એમ કહીશ કે બાકર બચ્ચા હોય બચારા, પણ મારો સિંહણ બચ્ચા એક રણજીતસિંહ સોઢા, કે લાખોમાં હજારોમાં એક છે બાપ. આજે એક દીકરીને પણ 55 દીકરીના જ્યારે જવતોલ હોમાયા, અને દરેક દીકરી આજે હરખની હેલી અને અમૃતની ધાર કરીને જે ગઈ છે બાપ, હરખના આહોડા પાડીને. તો અમે રણજીતસિંહ અને આખા અમે દીપક સર્વજન સેવા ટ્રસ્ટ અને સમસ્ત ક્ષત્રિય સમાજને આવકારીએ છીએ અને સર્વેને આપણે અભિનંદન પાઠવીએ છીએ. અને આવનારા દિવસોમાં તારીખ 10/5/2024 શુક્રવારના રોજ આનાથી પણ ભવ્ય સમૂહ લગ્ન થાય, અને મારે સમાજની તમામ દીકરી જેની છત્રછાયા માતા પિતાની નથી, એવી દીકરીઓ 1 રૂપિયામાં અહીંયા આવે અને મંગળ ફેરા ફરીને જાય ને, તો અમને એવું લાગશે કે ખરેખર આ હિતનું કાર્ય છે, સમાજ સેવાનું કાર્ય છે. અને અમારી હાકલ છે કે જે દીકરીઓને જરૂરિયાત છે એ બધી દીકરીઓ અહીંયા આવે અને 1 રૂપિયાના સમૂહ લગ્નમાં જોડાય અને પોતાને ધન્યતા અનુભવે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.